બોલો સદારામ બાપુની. આજે આપણી સમાજ ભેગી થઈ છે એનો એક જ ઉદ્દેશ છે કે આપણી સમાજમાં અત્યારે વ્યસન અને ફેશન બંને વધી ગયા છે, તેને કાબૂમાં કરવા આપણા બધા સમાજના ઠાકોર સમાજના બધા ભેગા થઈને એના માટે કંઈક નિરાકરણ કરવું પડશે. તમે ખોટા વ્યસન ફેશન કરશો નહીં ભાયા, ખોટા વ્યસન ફેશન કરશો નહીં. ખોટા વ્યસન ફેશન છોડી મેલો માર વીરા વીરા, જેવો સમય હોય એવું બનવું પડે. ઠાકોર સમય હોય એવું બનવું પડે. બંધારણ બનાવી બહુ વિચાર બુદ્ધિજીવી લોકો બેસી બહુ વિચાર આપણા સમાજના ચાલતા રહેલા કુરિવાજો, સમાજના હાલનું પરિવર્તન આવતા જે આવી રહ્યું પરિવર્તન અને આવનારો સમય કેવો આવશે એ બધું વિચારીને આપણા જે વડીલોએ જે બંધારણ બનાવ્યું એક હવન જેવું કાર્ય છે આપણું. અને જે આ હવન છે ને એ આવનારી પેઢીને તારણહાર બનશે આપણા માટે. અને જે આપણા દરેક વ્યક્તિએ પોતાને જાગૃત સમજી અને આ ચુસ્ત અમલ કરાવે અને દરેકને આ ફરજ બને, દરેક ઘરના ખૂણે અને જે વડીલો બધાય અને જો ઓનો અમલ કરીશું તો આપણે સમાજની પ્રગતિ થાય. આવનારી પેઢી એમ કે આપણે ગુણગાન ગાશે કે જે આ સમાજે જે બે પેઢી જે કર્યું છે એ પુણ્યશાળી કાર્ય, એટલે બધા સપોર્ટ કરશે આપણને, બરોબર. એટલે બધા સમર્થન આપીએ. પેલો આપણે જે ઓગળ દિયોદર ખાતે જે આપણે બંધારણ થયું એ સમયે જે પત્રિકાઓ અને જે બંધારણ જે નિયમ નીતિ નિયમો જે નક્કી થયા એ નીતિ નિયમો આપણે બધાને એકદમ પહેલા વાંચી અપડાવી અને જે કદાચ અને જે છે આપણે તો જે છે એનો અમલ જ કરવાનો, આપણે બીજું બધું ગોતવાનું આપણે નહીં. આપણે ખબર કોઈ બંદૂક રાખી કોઈ ફોડવાનો પ્રયત્ન કરે એ ફૂટવા દેવાનું નહીં. આપણે ભાઈ તું તારો ઉપાય આપણે એમ કહેવાનું. જો સગાઈ પ્રસંગમાં શું આપણે કીધું છે, બરોબર. સગાઈમાં પુરુષ અને મહિલા મળી કુલ 21 વ્યક્તિએ જવું, તેનાથી વધારે વ્યક્તિઓ સગાઈમાં જવું નહીં. બીજું, સગાઈમાં પોતાના કુટુંબ કે તનના સગા સિવાય અન્ય બીજા આમંત્રણ આપવું નહીં. અને જો આમંત્રણ આપે તો પણ જવું નહીં. સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં ઓઢામણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. ઓઢામણા કશું જ નહીં કરવાનું. સગાઈમાં નાળિયેર અને 1 રૂપિયો આપવાનો રહેશે. 1 જોડી કપડા અને લઈ જવા. જે તાલુકાઓમાં સગાઈ કર્યા પછી ભેટો બંધાવવા મળવા જવાની પ્રથા હોય તો બંધ કરવી. પછી લગ્નની તારીખ હોય, વર્ષમાં 2 માસમાં લગ્ન કરવા, આપણો મા મહિનો અને વૈશાખ મહિનો, બરોબર. અને એમાં વૈશાખ સુદ એકમથી
આપણે પૂનમ સુધી, અને જે મા મહિનો છે મા મહિનામાં એકમથી પૂનમ સુધી આ જ મુહૂર્ત બધાને ગઢાવા બધા. અને ખાસ સંજોગોમાં કદાચ અનિવાર્ય સંજોગોમાં કદાચ હોય તો એ થઈ શકે. પછી લગ્ન લખવાના પ્રસંગ. લગ્ન મૂકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. લગ્ન મૂકવાનું કોઈએ નથી. સામે ચર્ચા કરી ગણેશ બેસા લેવાના રહેશે. લગ્ન પ્રસંગે પત્રિકા છપાવી નહીં, સાદું કાર્ડ આપવું હોય તો રાખી શકાશે. કંકોત્રી એક સાદું કાર્ડ છપાય છે, એક પત્તાનું કાર્ડ આવે ને સરપંચ મોબાઈલ થી જોઈન કરી દે. વોટ્સએપ સોશિયલ મીડિયા છે એટલે બધા જોઈન કરી દે. સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનોના હાજર ન રહી શકે તો કોઈ આગ્રહ રાખવો નહીં. નારાજગી રાખવી નહીં. કોઈ કદાચ ઘણી વખત કદાચ કોઈ હાજર ના રહી શકે આપણે તો એવું કોઈ આપણે બોધવું નહીં કે ફલાણું કે મારે તે નહીં આવે કે મારે નહીં જવું, એવું રાખવું નહીં. જાનમાં લઈ જવા માટે જાનમાં સનરૂપ ગાડી, આપણી ગાડી કાચ ખુલ્લો રાખે ઉપર રાખે બધા ઉભા રહે ને એ ગાડી લઈ જવી નહીં. જાનમાં 11 થી વધારે વાહનો લઈ જવા નહીં. ઓછામાં ઓછા 11 વાહન લઈ જવા. જાનમાં ગાડીઓની લાઈન લગાવવી નહીં. જાનમાં મહિલા અને પુરુષો મળી કુલ વધુમાં વધુ 100 વ્યક્તિઓએ જવું. 10 વર્ષનું બાળક છે એ પણ કે યુવાન ગણાશે. જાનમાં વરઘોડો, મામેરો કે જાનમાં ડીજે લઈ જવું નહીં. સદંતર બંધ. જાનમાં વધુમાં વધુ 2 ઢોલ લઈ જવા. શરણાઈ કદાચ લઈ જવાની લઈ જઈશ. પડલામાં બુટ્ટી, મંગળસૂત્ર, પગની ઝાંઝરી અને સાદી બંગડી, પ્લાસ્ટિકની બંગડી આવે લઈ જવાની રહેશે. આ સિવાય અન્ય કોઈ દાગીના લઈ જવા નહીં. લગ્ન પ્રસંગે હલ્દી રસમ રાખવી નહીં કે એન્ટ્રી પ્રથા સદંતર બંધ કરવામાં આવે. જમણવારમાં 1 મીઠાઈ અને મૂંગફળી કે જે આપણે રાખીએ, દાળ ભાત, કઠોળ, લીલી શાકભાજી, રોટલી કે રોટલા કે પૂરી અને છાશ રાખી શકાશે. એનાથી વિશેષ બીજું કંઈ રાખવાનું નહીં. પછી મોમેરામાં મહિલા અને પુરુષો સાથે વધુમાં વધુ 100ની સંખ્યા લઈ જવી. મામેરામાં વધુમાં વધુ તમામ પ્રકારના 11 વાહનો લઈ જવા. મોમેરામાં કપડાની ઓઢામણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. તેની જગ્યાએ રોકડ ઓઢામણું કરવું. કોઈએ ઓઢામણું કરવું અને રોકડ જે કહે રોકડ કરવા. મામેરામાં ઓછામાં ઓછા 11,000 અને વધુમાં વધુ 1,51,000 રૂપિયા રોકડ કરવું મામેરું. અને કોઈ પણ પ્રકારના મામેરામાં વાસણ આપવા નહીં. પુરગતમાં વાટલું, લોટો, બેડું અને ફક્ત રસોડા સેટ આપવાનો રહેશે. અને ભેટમાં કે અન્ય કોઈ પ્રકારે વાસણ પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. આપણે કોઈને ભેટ આપતા હોય એટલે એ બધું આપવાનું, એ આપણે રોકડ આપવાનું. અને એ દિવસે લગ્નના દિવસે આપણે બંધારણનો જે ફોટો છે એને ફોટો મઢાઈને આપણે પ્રિન્ટ કરીને મઢાઈને અને કે આપણે એની છબી બનાવી એ પ્રકારે ભેટ આપવાની. પછી આણામાં કન્યાને તેડવા જવાનો રિવાજ સદંતર બંધ કરવામાં આવે છે. અને કન્યાને સાસરા પક્ષમાંથી 2 વ્યક્તિ આવીને
તેના પિયરમાં મૂકી જવાની રહેશે. આપણું ઓણું મૂકવાનું નહીં કોઈ. અને બોલમણા પ્રથા, રાવણા અને આમંત્રણ પ્રથા એટલે કે બોલમણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. પછી ઢૂંઢ અને જન્મદિવસની ઢૂંઢ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહીં. જન્મદિવસની બર્થડે પાર્ટી કે જાહેર કાર્યક્રમ રાખવો નહીં. જન્મદિવસની ખુશીમાં કદાચ આપણે જે તે વ્યક્તિએ નજીકની સમાજની વાડીમાં, લાઇબ્રેરીમાં અથવા શૈક્ષણિક સંસ્થા હોય એમાં જે તે દાન કરવું. જેને જે કોઈ ઈચ્છા હોય તો એ પ્રકારે જન્મદિવસ એ પ્રકારે ઉજવાય. સગું આપણે છૂટાછેડા પ્રથાની હો. સગું કરતી વખતે બંને પક્ષોએ જોઈ જોઈ વિચારીને દીકરા દીકરીને સામ સામે જોયા પછી સગું નક્કી કરવું. તેમ છતાંય બંને પક્ષોએ કોઈ પણ પ્રકારના મતભેદ ઊભા થાય તો ગામ કમિટી અને સમાજે સમાધાન માટે પૂરો પ્રયત્ન કરવો. પ્રયત્ન કરવા છતાં સમાધાન ન થાય તો ગુણ દોષના આધારે નીચેના પ્રમાણેની વ્યવહાર કરવો. સગાઈના 51,000, 50% અડધી રકમ સમાજની, તાલુકા અને શૈક્ષણિક સંસ્થામાં ફરજિયાત આપવાની રહેશે. લગ્ન કર્યા પછી છૂટાછેડા થાય, આ સગાઈ તૂટે ને તો 51,000 રૂપિયા. હા, આ દંડ પેટે. લગ્ન કર્યા પછી કદાચ છૂટું થતું હોય કોઈને તો 2 લાખ રૂપિયા દંડ અને 50% શૈક્ષણિક સંસ્થા અને 50% સમાજમાં વાપરવા પૈસા. હા. લગ્ન પછી સંતાન હોય તો 3 લાખ રૂપિયા આપવાના અને આ રકમ 100% પૂરેપૂરી બેંકમાં એફડી કરવામાં આવશે. કદાચ કોઈ લગ્ન થયા પછી કદાચ એક જ બાળક હોય અને કદાચ છૂટાછેડા થાય તો 3 લાખ રૂપિયા આપવાના થશે છૂટાછેડા, અને એ બાળકના નામે એફડી થાય 3 લાખ રૂપિયા. મૈત્રી કરારથી કે ભાગીને પ્રેમ લગ્ન કરનારને સમાજે સ્વીકાર કરવો નહીં, તેને સમર્થન આપવું નહીં. સમાજના કોઈ પણ સારા નરસા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસન વાળી વસ્તુ એટલે કે બીડી, અફીણ, ગોળીઓ કે અન્ય કોઈ નશાકારક વસ્તુઓ વાપરવી નહીં અને વાપરવા દેવી નહીં. લગ્ન, જન્મ, મરણ, પુણ્યતિથિ, સગાઈ કે અન્ય કોઈ પ્રસંગે સમાજની લાઇબ્રેરીમાં અને શૈક્ષણિક સંસ્થાઓ ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ ગમે તેટલી રકમનો ફાળો આપી શકાય. હવે આપણે લગ્ન હોય, કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈને જન્મદિવસ હોય કે મરણ પ્રસંગ હોય તો એમ કે એ પ્રસંગે શૈક્ષણિક સંસ્થા છે એમાં આપણે 500 રૂપિયા સુધી આપણે મિનિમમ 500 રૂપિયા સુધી આપણે ફાળા પેટે આપણે સેવા નામે આપણે આપી શકીએ. મરણ પ્રસંગે ખીચડી, કઢી અને તેલ અથવા ઘી વાપરવું. આ સિવાય અન્ય કોઈ વસ્તુ વાપરી શકાશે નહીં. સમાજના કોઈ પણ દરેક ગામમાં એટલે કુટુંબથી 22 વ્યક્તિઓનો સમાવેશ થાય તે રીતે સંકલન સમિતિ બનાવવાની અને તેની એક ઝેરોક્ષ નકલ તાલુકામાં આપણે આપવાની રહેશે. દરેક તાલુકા કક્ષાએ બંધારણના તમામ અમલ માટે સંકલન સમિતિનો સતત સંપર્કમાં રહેવું
અને સતત એમ કે આપણે કદાચ ગામનો કોઈ પ્રશ્ન હોય કદાચ આપણાથી ના ઉકેલ થાય તો તાલુકામાં જોડ કર્યું અને એ દ્વારા એમ કે સંકલન દ્વારા એમ કે આપણે પ્રશ્નો હોય તો પ્રશ્નોનો નિકાલ કરવો અને બંધારણ તમામે ફરજિયાત પાલન કરવું અને સમાજના હિત માટે આ બંધારણ છે તો આપણે બધાએ એનો અમલ કરીએ. ચુસ્ત કદાચ થોડું ઘણું આપણે થતું હોય તો એનો છોડ કરીને પણ આપણે એમ કે અમલ કરીએ તો આપણે સમાજના વિકાસમાં બધા એમ કે સહયોગ આપી શકીએ અને આપણે આ પેઢી માટે આપણે આશીર્વાદ સાબિત થાય. તો પેલું જાવું ને કે જાવું નહીં. કહેવાની જવાબદારી મારી આ બરોબર. પછી મારા છોકરા એમ કે ભાઈબંધ ફોન કરે કે હેડ હું જોવાની ગયો છું તું આ જીસા ભાઈ આ વસ્તુ કાળજી રાખશો ને તો જ જગ્યા સાધનો વસવાય. બીજું આપણું બંધારણ 100 જણા લઈ જવાનું કારણ તમને બધાને ખબર છે પણ આ તો હું કહું કે મારા છોકરાની જોન ચૂકી એટલે હું હજી જોન લઈ ગયો ને એટલે છેડે 50 તો બાઈક આવે વગર તેરા બરાબર. અને બાઈક આવી અને લગભગ અત્યારની નવી પેઢીમાં જેમ દારૂની વાત કરીને એમાં કોઈ પેક માર્યા વગર તો લગભગ ચોક્કસ ચાલે છે. ક્યાં તો જોન છે પેક માર્યો પેક તો નહીં પીધો કોઈ બરાબર. એટલે પ્રસંગ કરવા વાળાને ખબર હોય છે કે શું કરો છે શું નહીં કરતા. બાકી તો બધી વાતો મારે તો મોજ કરવા દાદી હું પેક મારી દીધું મને તો મોજ જ આવતી હોય પણ જેસોબા જોન લઈ ગયા જેસોબાને ખબર હોય કે આ ફટ પાછો આવનાર. એટલે આ 100 જણા રાખવાનું કારણ આ રીત એના માટે કર્યું છે. બીજું હવે આપણા સમાજમાં જુગારનો કેસ વધી ગયો છે જોનમાં જો એટલી કોઈ ઓળમણા થતા હોય ને એટલી ઘણા તો જુગારી આવી ઉઠતા નહીં જોનમાં કાટ આવે તો જોન હા ખાવાનું નહીં અને જોને ઘેર આવ્યા પછી આવી જતી હેડે બરોબર. એટલે જુગારની દારૂ બે સારું આ 100 જણા કરવાનું કારણ આવ્યું એનાથી આપણને ફાયદો થાય. દાખલા તરીકે ભાઈ તમારા ટોણેસા પરિવારમાંથી જોન છૂટી તો તમે ટોણેસા પરિવાર જ હો એટલે તમારા કીધા માણસો હોય તમે કઈ હેડાડો પણ મારા છોકરાને તમે કહેવા દો કે ટોણેસા જોનમાં જ્યાં તમે સડકાયા એટલે કશેભાઈ વાત કરી ને 100%ની વાત છે કે પોતપોતાના મહેલામથી જોન લઈને જાવું સારું. બાકી સમજણ આ જેસો બાજુ પોત ઘંટિયા લઈને જોઈએ બરાબર છે બાકી મોટિયાને તો ના લઈ જવા મત બધા સારા માણસો કોઈ જોવે એમાં કોઈ ના નહીં પણ જ્યાં મોટિયાળા ને રવાડે સાડી અને 100%ની વાત છે. ખબર ના હોય. બીજું ડીજેનો આપણે ડીજે બંધ કરવાનું કારણ કોઈથી જોરમાં ડીજે લઈ રહ્યા ને એટલે 40 બાઇક છે દોડતા હોય છે અને 40 બાઇકમાં 40 જણા છોકરા ઉભા રમતા હોય બરોબર. જોન આપણી પોકેના જો બાઇક સ્લીપ મારે તો એ આપણી દશા શું આવે જોનની કો કઈ જગ્યાએ પાછું વળવાનું થાય છે. ખાલી એકલો મૃત્યુ લઈને જોઈ છે કે શું થયું કે ફલાણા એક્સિડન્ટ થયો ને આરું મરી ગયો પણ પાછું એટલે આ પ્રશ્નના કારણે ડીજે બંધ કરવામાં આવે કોઈ બીજો કોઈ કારણ નહીં. બીજા નંબરમાં વરઘોડું હોયથી લઈને જાય એટલે વરઘોડું ધણીના ઘેરથી સડે એટલેથી ફળફળ હોય છે કે 400 છે પાછું આવે બરોબર. આપણે રમ્યા પાલ આવતા ને દુધાની અંદર અંધારું થાય સોડિયું જમઈ વહુ બધું ભેગું ધમકોટીલો રમતું હોય છે. અત્યારે યાર ગણવા પ્રમાણે કે કોઈ જમઈ વેમીલો હોય કોઈ છોડી બિચારી એના મૂડમાં રમતી હોય કોઈનો ધક્કો વાગી જાય ને તો ઘેર આવવું પડે કે ચપ પેલા તને ધક્કો છોડ્યો એટલે આપણો પ્રસંગની પત્ર રહી જાય. વરઘોડું આપણે એમ કહે છે કે આપણે સક્રિય છે આપણું વરઘોડું છોડવું જોઈએ પણ તો તારે પરમાણમાં ચડવું જોઈએ. પણ અત્યારે તો ભાઈ અને ડીજેમાં ગીત વાગતા હોય છે ને કે ના પૂછો વાત આ બધાના કારણે આપણે બંધ કરે છે. બીજું આ એકબીજાનું રાખવાનું હોમેલા ધણીના ઘેર હસવાય ના હસવાય એના લીધે થઈ. બાકી તો હવે હું છું મારે તો હું પછી બધોળી ના આવું 50 જણા લઈ જઉં પણ હોમેલા ધણીનું જોવું તો પડે થોડું. પછી ઓઢમણાની પ્રથા છે આપણે પછી અત્યારે હવે 20 રૂપિયા 10 રૂપિયા કોઈ ઓઢમણું વાલી ગયા તું નથી છેલ્લા 50 થી સારું થાય છેલ્લા મિનિમમ 50 હા. એટલે એના માટે જ આ બધું બંધારણ કરવામાં આવ્યું છે ને બંધારણ આપણે જેટલું પાલન કરશે એટલું આપણા માટે સારું છે. બીજું હવે જે તે બાકી હોય ભાઈ હોવાની જવાબદારી લઈ અને કરો આવી હવે આ જે સમાજે બંધારણ કર્યું છે એ સમાજ માટે મહત્વનું છે. હવે જે ગોમ છે ગોમને હિતનું ગોમને હાસવાનું છે અને જો આપણા જ ગોમનું આપણી જો નહીં હાસવા આ તો આબરૂ જાય આપણા ગોમની. હવે આપણા મુદ્દાનો 2 પ્રશ્ન પડ્યા છે દાદા. એક જ સરપંચ બોલી ગયા દાદા કંઈ આપણે એમ કીધું
તમે મોટી વળી લાવેલું પડશે એનું શું કરવું એટલે સરપંચે કીધું કે બે આનો સંતુલન તોડ કરી અને એને બધેલું ના રાખે આપણી બધી છૂટી ના રાખે એનું નિવારણ કરશે તો હેડ છે ને કે આપણા ગામનું બંધારણ આવ્યું હાલ પગથિયું થયું સરપંચ જ્યાં કીધું સુમો બોલ્યો એનું કંઈક સાધનોનો તો જવાબ મળી ગયો પણ આ પ્રશ્ન એક પડ્યો છે આ તો બધા ભાઈ એ બે આ તો એ પ્રશ્ન ભાઈ થઈ અને સમજૂતી કરીને એની બધું બંધારણમાં ના રાખો અને આપણે એને કોઈ બધું છૂટી ના લીધે એટલે ગોળની આબરૂ ના જાય એવું કશા ભાઈ પતા ભાઈને આનું કરો પોતાના આગેવાનો જેને સમજણ કરી એની થોડી મંજૂરી આલો એટલે ગોમ આપણું હતું ભાઈ બોલો રમા પીરની જય પૂરું પાલન કરે છે અને પાલન કરાવે છે અને જે નિયમોને એને અમે સપોર્ટ નહીં ગુનાબાના પરિવારમાં આ ભયાના બંધારણ બધા આવી ગયા ગુનાબાનો પરિવાર હો એમાં જો કોઈ વસ્તુ કે ક્રિયા થાય ને તો એની બની જાય અને વરઘોડુંમાં એટલે ના લાવવું ગમે વરઘોડું બંધ કરવું જે છે બંધારણમાં અમે ભેગા અમારે રાશનબારના પરિવારમાં જય ભાઈ દેવજીબાના પરિવારની અમે જવાબદારી લેવા જે કોઈ ખોટા ભણાવે છે ને તો અમે એમને દાહમે કોઈ ખોરા નહીં બધા આપણે હાજર ન હોય બોલો સદારામ બાપાની જય જાગૃત અમારે તો આજની લડે નહીં કામ રોજની વાત તો વર્ષોથી છે. બોલો સદારામ બાપાની હવે આપણું આ બંધારણ છે ને એમાં લગભગ ટોટલી આખું સમાજ સંમત છે પણ પ્રશ્ન એટલે પડ્યો છે કે આપણે બે કુટુંબના મુહૂર્ત જોડાઈએ છે અને એને તારીખ લેવડાવી એક ના ના આ તો અગાઉની તારીખ જોડેલી વાત છે એટલે આ ભેગા થઈ કોઈ નિર્ણય લઈને તારું નિવડો આવશે બાકી કોઈ ઉભાડા કે નિવડવાનું નહીં જે જ્યાં ચોય નીચું લાયા કોઈ નહીં વાળું થશે ટૂંકમાં આપણા ગોમનું બંધારણ આપણે થોડા ઘણું આગા પાછું કરીને ગોછોડ કરીને સલવી લે તો કાલના દાડા કડક કરીને કે ભાઈ આટલા જે બંધારણ ચાલુ તો તમને બધાને ગમે તો હો તમને બધાને ગમે તો હો બાકી ના કે સરપંચ ઉપાડીને બધા ડફોળો કર્યો ડફોળો કરવા નહીં માંગતો પણ સ્વાભાવિક વાત કરું મને સમજણ પડે એટલી મારી બુદ્ધિ પ્રમાણે બરાબર કે આ લોકોએ મુરત જોવરાય છે બોના આલ્યા છે એમાં એ બધું ના કરવા દો થોડા ઘણું આગા પાછું કરીને પોચ કઢિયા ભેગા થઈને નક્કી કરો અને કે આટલે જ ભાઈ આપણું બંધારણ નક્કી તો એ તોડ કરશે આપણે તોડ કરશે તો આ બંધારણ ટકવાનું અને એક પ્રસંગ આટે થઈને આખું આપણું બધું ફેલ જવાનું અને આખું આપણે ત્રણ જિલ્લાની વાત છે કે આપણે એક આધા ગામની વાત નહીં કે 42 ગામની વાત નહીં અને ત્રણ જિલ્લામાં આપણે આખું ગામ મોભારે સરશે કે ચો છું કે કોહમ એટલે મારી ગણતરી પ્રમાણે મારા વિચારધારા પ્રમાણે હું એમ કહું છું કે ઈયાને પૂછીને ઈ વાત કરે અને આપણે પોતાના જગાડે નક્કી કરી થોડા ઘણી બોછોડ કરી અને જાતું કરી અને ઈ તો આપણે ડિસિઝન કેવું છે ભાઈ એને આગળ મુદત હોય જીતું આવું થયું હતું બાકી બધી ઈયાને કી પ્રમાણે છૂટછાટ ના આલે અને આપણી કી પ્રમાણે ઈએ ના કરે પણ થોડા ઘણા આગા પાછું કરી ઈ આપણા પૈસા ઈયાનો પ્રસંગ છે બરાબર ઈયાને પ્રસંગનો ઉમર છે અને આપણાની ઉમર હોય તો આપણી એમનો પ્રસંગ હાવ કરો કોઈ નહીં ના બંધ રાખે તો વળશે અને હવે પછીનો કોઈ પ્રસંગ તૈયાર કરે હું તૈયાર કરું નિયમ કોઈ આવે ભાઈ તું શાંતિ જાય તને ઓછી ભાષા આવે તમે થોડા યુવાની પડો પણ અમારી વાત સાચી છે આપણે ઉજવણી વાત સાચી છે દારૂ માટે બધા રાજી હતા દારૂ બંધન કરીને દુઃખ ના હોય દારૂ બંધ કરે દુઃખ ના હોય એ વસ્તુ થાય તો અવાજ આપણે બધા છીએ ઝઘડા વર્યા હતા બરાબર એટલે
માર કરવું નહીં પણ 11 વર્ષ સુધી કોણ કર ઘોડો ના ચડવો દારૂ પીતો હોય છે એટલે ઘણા દારૂ બંધ થવાનો નહીં. પહેલા તો 100% છોકરાને પીતા બંધ કરો તો આ દારૂ નીકળે. એટલે પીતો તો બંધ ના થાય પણ ખરજ ના રહે તો તમે ઉપર જેવી ચડો. ખરજ ના હોય તો હોમાં કોણ જાય? આપણો દારૂ બંધ કર્યો કે તમે કર્યો તો અમે નતો કર્યો તમે કર્યો. આમાં રિઝલ્ટ મળ્યું છે એટલે હું તમને ફેર કહું છું. તો હોમાં કોણ દારૂ પીવા જાતા હતા. પણ એ હવે કાંટાવાળા પૈસાવાળા થઈ ગયા. સાથે થઈ આવતા પીવા હુઆ કાટકામાં કાટકાવાળા સાથે આવતા કાટકા બંધ કરે બધા તાણા. એટલે આવી હોના ઘરમાં આપણે કરશે તો પોકતા. એટલે મારો પ્રશ્ન શું છે કે આપણે નુકસાન કરે બરોબર, એના સાથે આપણી સમજ છે. પણ મારા જેવું કે આપણી સમાજની અંદર બે વસ્તુ છે. એક છોકરીનો પૈસો લેવામાં આવે છે, રમેશભાઈએ વાત કરી, એના સાથે હું સમજ છું. પણ અત્યારે આપણી છોકરીઓનો જેટલો પૈસો લેવાઈ રહ્યો છે મને ખબર છે. એટલે પૈસા લેવાનું પહેલી તો આપણી દીકરી બેન દીકરીના જે પૈસા લેવાના આવે છે એ બંધ કરાવો રમેશભાઈ. એની સાથે જરૂરી છે છોકરીના 2, 2.5, 3, 4 લાખ રૂપિયા લેવામાં આવે. એટલે આ પ્રશ્ન તમે અંદર લાવ્યો નહીં, એ પ્રશ્નની જરૂરિયાત છે. બરોબર, પછી પહેલું જો કઈ બંધારણ જરૂરી છે. હું બધાને વિનંતી કરું છું, મારા ટોટલી સમાજમાં રહેવાનું છે. હું સમાજ બહાર જવાનું નહીં. જે સમાજ કે આપણે મંજૂર છે, સમાજ બહાર એક કરવાનો નહીં. હું મારા ભાઈઓ બોલો આપણે સમાજ બહાર